ઉગમેશ્વર હીર સાગર દેવની નિરાત નામ મહારાજની જય સત્રિકમ સાહેબની सबके कद गुरु महाराजनी सत्य सनातन धर्मनी આજે આપણને સદગુરુની કરુણા થકી જેના સંતોનો શાસ્ત્રો અવિરત વખાણ કરે છે એવો આપણને યોગ પ્રાપ્ત થયો ગુરુ ગુણ ગાવાનો. સુખના સાધનો ઘણા જગતમાં, પણ એની પાછળ દુખે પાછા એનથી ને આનંદ ઘણા. પણ પરમાર્થનો રસ્તો કયો, સચ્ચિદાનંદની પ્રાપ્તિનો રસ્તો કયો? તો ગુરુનું ચરણ સમાપા. ગુરુના ચરણ વિના શાશ્વત શાશ્વત સુખનો શેડો જડેલ નથી. જગતમાં આપણું જે મન સુખ વંચી રહ્યું, ઈચ્છી રહ્યું, બધા નાશવંત સાધનથી નાશવંત સુખ મળે. વળી બધા અવધિ વાળા સુખ, કારણ કે સાધન જ અવધિ વાળું, તે સુખ ક્યાંથી પાછું નિરંતર હોય. એટલે મારા બાપ એવા અવિનાશી સદગુરુ મળી જાય તો આવી અવિનાશી આ નિરંતર સુખની પ્રાપ્તિ થાય. તો અવિનાશી સુખ કયો, વાસ્તવિક સુખ કયો? એ આપણા આત્માનું સુખ છે, નામનું સુખ છે. અને ગુરુ એ આપણને ઓળખાવેલો શેડો જોડી આવે. આપણો શેડો છૂટી ગયો થોડો. આપણે કોઈ મશીનરી હોય લાખો કરોડની, ઘણું બધું કામ આવતી હોય, અને સામાન્ય એક શેડો છૂટી જતો હોય, વાયરમેન એને જોડી દે, કામ કરતું થઈ જાય. એમ બધું જગતમાં જેટલું મનોબુદ્ધિથી વિચારવાનું બધું કુદરતી જ છે. એવું ઓટોમોટિવમાં જ ચાલી રહ્યું, પણ આપણે થોડા મેન્યુઅલ થઈ જાય, હાથે કરતા થઈ જાય. એટલે થોડુંક મનના ઓટોમોટિવ એટલે ગુરુ, એમાં મનને મૂકી દે એ ઓટો થઈ જાય. બાકી જગત તો મેન્યુઅલ છે, બનાવેલું છે, અને પાછું ગેરંટી વોરંટી કશું નથી જગતની. આ શરીરની નથી, જગતની નથી. એટલે મારા બાપ જે કાયમ છે એ આપણું આત્માનું સ્વરૂપ છે, નિરંતર નામ છે. એટલે મારા બાપ જો આપણને આવો સુલભ યોગ પ્રાપ્ત થયો મનુષ્યમાં, બાકી તો જગતમાં જ્યાં જોવો તો ભોગ તો સજ, પણ ભોગની પાછળ રોગે છે ને મારા બાપ, રોગે છે. મન જેટલું દેહ ઇન્દ્રિયોથી જગતમાં જે ભોગમાં કરી રહ્યું એટલો જ એ રોગ, અને મોટામાં મોટો રોગ તો ભવરોગ છે, ભવાટવી જન્મ મરણ. આ 84 ના ચક્કરમાં જતા રહે પછી આંટો જ્યારે પૂરું થાય નક્કી નહીં મારા બાપ. તો મનને એના ઘરે મૂકવું હોય, મુકામે મૂકવું હોય, તો મનનું મુકામ ગુરુનું ચરણ છે મારા બાપ, એનું નામ છે. જેમ સૂર્ય અગ્નિનું મૂળ કહેવાય, બધા પ્રકાશનું મૂળ સૂર્ય, બધા પ્રકાશ સૂર્યમાં હમાઈ જાય, બધા ઘાટનું મૂળ પૃથ્વી, એમ બધા અનંત સુખનું મૂળ આપણો આત્મા છે, નામ છે. અને જીવનું મૂળ મુકામ, મૂળ સ્વરૂપ એનું ગુરુનું ચરણ છે મારા બાપ. હાથી ઓળખાણ ગુરુનું નામ છે. નામ એટલે ઓળખાણ. ગુરુ શું આપણી ઓળખાણ આપવા. અત્યાર સુધી આપણે ભ્રમિત થઈ ગયા હતા, બીજું હતું, બીજું માન્યું હતું મનથી. અને જે કઈ મનથી માન્યું એ સાચું નતું, એટલે પકડવા જઈને આખું જતું હતું. માયાનો સુખ
જેટલું છે એ બધું આપણે આખું જાય ઝાંઝવાના નીર જેવું. એ પ્રાપ્ત નથી થતું. અપ્રાપ્ત છે એની પ્રાપ્તિ માટે મનમંથના કરી. અને જે સહજ પ્રાપ્ત સદગુરુની શાનમાં જે પડ્યું એ ધ્યાનમાં આવતું નથી. અને આ સુખને પ્રાપ્ત કરવા માટે અનંત જન્મ ઓદી આ મન તડપ. એટલે મારા બાપ, જો મનને પોતાના નિજ ઘરમાં મૂકવું હોય, આ થોડુંક આંટી પડી જાય છે. આમ તો શબ્દ તો હરખા છે, બ્રહ્મ અને બ્રહ્મ. એ બ્રહ્મ થયો હો એટલે ભટકી ગયો હો. અને જો બ્રહ્મ શબ્દ ઓળખાય, એનું સ્વરૂપ ઓળખાઈ જાય તો વિરવી જાય એવું, ઠરી જાય એવું, ઠેકાણું જડી જાય એવું. હવે જગતમાં આપણને ઓળખાણ જે આપીએ તેમ પડી શકે, કાયમી નથી. જેમ ભવાયું એક ગામમાં રાજા બને, એક ગામમાં વિદૂષક બને, નોખા નોખા પાત્ર ભજ્યા કરે, એ સાચી ઓળખાણ નથી એની. એ પાત્ર તો રોજ પ્યારણ ઉતારે પણ સાચી ઓળખાણીની જે હોય જે નાયક, ભાઈ એ નાયક બદલાતો નથી, વે બદલાય. એમ સાચી ઓળખાણ આપણો આત્મા છે, આપણું નામ. ગુરુ જે નામ આલે એ આપણી સાચી ઓળખાણ છે. અને એ નામથી પાતક છૂટી, એ નામે નાશે રોગ. નામ સમો ઓળખો નહીં, જપ તપથી રચો. કોઈ કર્મનું કામ નથી. ગુરુ મળ્યા પછી કર્મ નથી કરવાના. એને મર્મ જડી ગયો, ધર્મ જડી ગયો, એનું સ્વરૂપ મળી ગયું, ઓળખાણ મળી, એને તો એના નામે કામ થાય. પછી નામ કામ કરવાના ના હોય, નામથી થયા કરે બધું. એક સામાન્ય પદાધિકારી હોય સરકારનો, તો એની વ્યવસ્થા સરકાર થકી થતી હોય, તો નામની વ્યવસ્થા તો નામનું તો આખા અનંત બ્રહ્માંડોનો માલિક છે. નામ તો અનંત બ્રહ્માંડમાં એની જ સત્તા, સ્વયં સત્તાધીશ. અહીંયા કલ્પના રહેતી નથી. ટૂંકમાં શું કરવું, જેવી રીત કરશું ને એ કઈ ના રહે. ટૂંકમાં એ તો જ્યાં જેવી જરૂર હોય એ હાજર હોય. ટૂંકમાં એક નાને કરવી હાજરી હોય. એટલો મારા બા અનુભવી પુરુષોની સમજણથી આપણે જો આમાં સમજવા જોઈએ તો 3 પ્રકારનો સમાજ જગતમાં પ્રવર્તમાન છે હાલ વર્તમાન. એક તો જાગૃત સમાજ છે, જે જાગતો સમાજ છે. બીજો એક સમાજ કાગા નિંદરમાં હોતો. ત્રીજો એક સમાજ એવો હોય મનુષ્યમાં, એ તો ઘોર નિંદરમાં હોતો. હવે જે ઘોર નિંદરમાં હોતો હોય એને જગાડીને શું કરવાનું મારા બાપા? આ કુંભકર્ણ ના કાચા કાન વાળો જાગ્યો તો શું કરવાનું? મરવા જ જાગ્યો જગાડે. એટલે મારા બાપ, જે ઘોર નિંદરમાં હોતા એને ખબર જ નથી કે હું આ બધું જગતમાં હું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું, શું કરવાનું, મારું દેશ ગુરુ શું ને ભજન શું ને આત્મા શું પરમાત્મા શું, કઈ ખબર જ નથી. ગતા બીજા જેમ જે પશુ પામણના જીવાત્મા હોય એવું જીવન જીવી જતો રહે. આવું અમૂલક સાધન પ્રાપ્ત થયું, યોગ પ્રાપ્ત થયો મનુષ્યમાં. બીજો સમાજ એક એવો જે કાગાની અંદરમાં પહોંચ્યો, એને ખબર એ કંઈક કરવા માટે આવ્યો સાહેબ, એ લઈને આવ્યો પણ ભૂલી ગયો. એમાં જો જાગતો સમાજ જો એનો જાગતો સમાજ એટલે સંતોનો સમાજ, એમાં જે કંઈક આ ધ્યેય લઈને આવ્યા જાગી જાય પાછા. એ બધો એ જિજ્ઞાસુ કહેવાય, મુમુક્ષ કહેવાય. એ સંતોના શબ્દે જાગી જાય. અને જાગી જાય જાગતો સમાજ. આપણે ઊંઘેલાની બહુ વાતો નથી કરવી, આપણે જાગતાની જ વાતો કરાય. તો આપણા જેટલા તમે નામી અનામી સંતો ભક્તો જાણો જે જાગી ગયા અને એના જીવન ચરિત્ર તપાસો, એના એક એક જીવનના પગલા તપાસો. ક્યાંય બ્રહ્મ નથી, ત્યાં તો બ્રહ્માનંદ જ છે બધે. એના ડગલે ડગલે બ્રહ્માનંદ આટામાં. એટલે મારા બાપ જાગ્યા પછી કરો શું? તો જાગીએ તો લાગે ભજનમાં લાગી જાય. આપણે નોકરી લાગે શું કરી? નોકરી સડી જઈ કે કામે લાગી ગયા હોય. કીધો ખેડૂતને ખેતી કરવાની સિઝન આવે તો ખેતીમાં લાગી જાય.
જેને ભજનમાં લાગવું હોય, લાગી ગયો હોય, ધ્યેય હાંસલ થઈ ગયો હોય, એ તો આમાં લાગી જાય. લાગી દો એટલે લગની પ્રાપ્તિની, ધ્યેય પ્રાપ્તિની તીવ્ર ઈચ્છા. પછી એ ગુરુના શબ્દે, ગુરુની રહેણીમાં આવી જાય. મારા અધિકારો જાગે તો લાગે ભજનમાં, રહેવે ગુરુ ચરણની માય. અને ક્યાં રે? જાગૃતિ કાયમ રાખવી તો ગુરુના ચરણમાં જ જેવના રાખવી. ગુરુના ચરણ વગર જાગૃતિ રહેતી નથી. બાકી તો જગતના જીવો તો ઊંઘન જાગ પડખા ફેરવ્યા કરે. અને ઘણા તો ઊંઘમાં સપનામાં જ છે. એવા સપનાના સમાજમાં તો સાચું નથી ને ખોટું નહીં, સુખે સાચું નથી ને દુઃખે સાચું નથી. એ મિથ્યા દાળ છે બધી સપનાની. એટલે જે જાગી જાય, ભજનમાં લાગી જાય, એમ કે ગુરુના ચરણમાં રહેવું જોઈએ. ગુરુના ચરણમાં જ જાગૃતિ રહે, ત્યાં જ આપણું જીવનનું ધ્યેય હાંસલ થાય. જાગે તો લાગે ભજનમાં, રહેવે ગુરુ ચરણની માય. પ્રભુ રૂપ ગુરુને જાણે, હરદમ હજુરી માય. પછી ભગવાન ગોતવાની જોઈને પ્રભુનું રૂપ શું? આમ તો આપણા શાસ્ત્રો સંતો અનુભવી પુરુષો કે ભગવાન તો અરૂપ છે, ભગવાનનું કોઈ રૂપ નથી. તો રૂપ નથી જોવો કેવી? એટલે ભગવાન અરૂપ છે, જગત રૂપ છે, પણ બેયનું માધ્યમ, બેયને જોડવા વાળું જે બે જગત અને ભગવાન જ્યાં ભેગું થાય એનો ગુરુ કહેવાય, સ્વરૂપ નામ કહેવાય. નામમાં બે મળી જાય. તો નામ અને નામી પાસા એક રૂપે. ગુરુ જે નામ આપો છો એ નિર્ગુણ છે, અને જે ગુરુ છે એ શિરગુણ પદ છે. હવે નામ નામી પાસા એક રૂપે છે. તમને જે ગુરુ મળ્યા ને એ જ ગુરુ તમારું, નામ એ જ તમારો અખંડ ગુરુ, મારા અવિચળ ગુરુ. હવે ગુરુ દેહ કરીને નથી રહેતા, પણ નામમાં કાયમ છે. નામમાં કાયમ. વળી નામ તો તમારામાં છે, નિજમાં. નિજ નામ કીધું, જો પોતાનું નામ. અનંત બ્રહ્માંડ નું નામમાં તો આપણે નામની બારા હોય. તો નામ નિજમાં છે, નિજ નામ. આપણે નામમાં, નામ આપણા, એવું છે. તો આ નામમાં રહેવું એટલે કાળની પણ કાળી ચાલતી નથી. જે ગુરુના ઘરમાં રહે, નામમાં રહે, એ કાળની કાળી ચાલતી નથી. ટૂંકમાં અહીંયા જગતની માયા, જે અષ્ટધા પ્રકૃતિ, એ પણ થાય કે વામણી જ બધું. ટૂંકમાં અહીંયા આપણું સલામતી. મન એમ બ્રહ્મ સ્વરૂપે રહે. બહાર આવ્યા પછી એ જીવ છે. જો શિવ થવું તો ગુરુના ઘરમાં તમે જાઓ તો શિવ છો. આ ઘરમાં બધા ધણી, બહાર ને નોકર જ છે બધા. ગમે ત્યાં જાઓ બધા ચાકરો જ છો, નોકરી બેઠ જ કરો. ગાડી લાવો તો ગાડીના માલિક નહીં, ગાડીના વેઠિયા છો. તમે જે મેળવ્યું એની વેઠ જ કરવાની. તમારે જે મળ્યું એની વેઠ. ભાઈ લાયા તો ભાઈની વેઠ, જીવતા હતી. ભાઈ હોય તો ભાઈની, જે માન્યું બધું વેઠ જ છે. ટૂંકમાં વેઠકાઈ છે. માલિકી પણ તો નામમાં છે. મારા બાપ ગુરુના કર્મ છો. ગુરુના કર્મ તમે એક જ છો, ત્યાં બીજું નથી. બીજું હોય તો નાનું મોટું, ઊંચું નીચું ભેદ હોય. ટૂંકમાં આ એક જ છે. ત્યાં શું એકી બ્રહ્મ દ્વિતીય નાસ્તિ, બીજું કઈ સજ નહીં નામમાં. નામમાં કઈ ભળતું નથી કઈ. લખ્યું કીધું નામ સમવડકો નહીં, નામની જેવું કઈ સજ નહીં. ટૂંકમાં બીજું હર કઈ જ નથી. એટલે મહાપુરુષો કે ગુરુ જે નામ આપો, એ નામમાં મન રહેતું નથી. મન અમન બની જાય. અને શરીરમાં મન, સંસારમાં મન તો બહુરૂપી જેવું નાટક જ કર્યા કરે. જ્યાં જાય ત્યાં ભાટક્યા જ કરે, ઢળતું જ નથી મનોવૃત્તિનો પ્રવાહ. જો મનનો પોતાના સ્વસ્વરૂપમાં, ગુરુ સ્વરૂપમાં મૂકો તો એ જ મન બ્રહ્મ છે. જો એનું એ મન જો દેહ મન સંસારમાં આથડો તો એ જ જીવશે. ખાલી સ્થિતિ બદલવાની. બહિર્મુખ વૃત્તિ રહી એ જગતમાં ભાટક્યા કરે, પદાર્થોમાં, નામ રૂપ કાઢમાં. પણ એની વૃત્તિ જો અંતર્મુખ થઈ જાય, નામમાં બાજુ વૃત્તિ વળી જાય, મન વળી જાય, મનોવૃત્તિનો પ્રવાહ,
તો સુરતા બની જાય, અને સુરતા બની જાય તો શબ્દ અને સુરતા એક રૂપ છે, સદાથી સંબંધ છે. દેહમાં કે જગતમાં મન વિરામતું નથી, કારણ કે દેહ અને જગત આરે મનનો વિજાતી સંબંધ છે, અને શબ્દ સાથે મનનો સદાથી સંબંધ છે. કારણ કે મન ઈમાંથી આવ્યું, મન જગતમાંથી આવ્યું, જગત આખું મનમાંથી ઊભું થયું. મન જગત એ મનની કલ્પના, 14 લોક સુધી મનની કલ્પના. એટલે મન મટી જાય તો પોતે જ બ્રહ્મ છે, તો નિજ આત્માનું સ્વરૂપ. હવે પ્રભુ રૂપ ગુરુને જાણે, પણ આપણે દેહમાં જ્યાં હોય ત્યાં સુધી આપણે ગુરુને પ્રભુ. હવે ગુરુને મળ્યા પછી ભગવાનો નહીં ગોતવાના. ગુરુ મળ્યા એ જ ભગવાન મળ્યા, નામ મળ્યું એ જ રામ મળ્યું, બસ. આ નિશ્ચળ નક્કી પણ નામમાં. હવે નામ મળ્યું, નામ સ ક્યાં? શ્વાસમાં છે, વાસીને ખોજી લેવો ખાસ. જો શ્વાસ શબ્દ સમજો, સવાસ, એના અંદર વાસ છે એટલું નામ, એટલે એને સવાસ છે, અને કિંમત એટલાની ટૂંકમાં. વળી શ્વાસ નિરંતર હાલે, બીજું કોઈ આમાં નિરંતર નથી. આંખ આમ સતત ઉઘાડી ના રહે, વાંચેલી ના રહે, હાથ કાયમ કઈ કામ કરતા ના રહે. આમાં એક પણ ફંક્શન એવું નથી કે નિરંતર હાલે, એક શ્વાસો હાલે આપણામાં. એટલે જો નિરાજ મહારાજે ભજને સમરણે શ્વાસનો બતાવ્યું. શ્વાસે શ્વાસે સમરણ કરી લે, તુહી તુહી કર આતન में शान सदगुरु ने यही सत्यारथ देख ले दिव्य दर्पण में. એટલે શ્વાસ એક નિરંતર છે આપણામાં. એટલે આપણે સમરણ નિરંતર રહેવું જોઈએ. ઘડીક યાદ રહે ને ઘડીક ભૂલી જાય એવું નહીં. ક્યાં તમે નથી, અસ્તિત્વ પોતાનું કાયમ રહે ને, કારણ કે બેહોશ ના થતા, બેભાન ના થતા. વળી આ તનમાં તુઈ તુઈ એટલે તું જ છું, બીજો કોઈ નથી. અને બીજો આવે શું કહેવાય? વરગાડ કહેવાય. આમાં એક બીજો બોલે તો વરગાડ જ કહેવાય ના, તો ભાઈ ભૂવા બોલાવ પણ બધા. અરે બાપા. એટલે આમાં બીજો બોલે, આમાં બીજો. દેહના ધર્મ આપણને લાદ્યા એ જ પંચભૂતનો વરગાડ છે મારા બાપ આપણને. આ બધો માયાનો વરગાડ છે ને, એ વરગાડ સદગુરુ ભૂવો મળો તો કાઢે, તો પાછો હતા એવો બનાવી દે, વરગાડ મટાડી દે. એટલું મારા બાપ પ્રભુ રૂપ ગુરુને જાણે, હરદમ હજુરી માય. અને હજુરી ગુરુની કરવી, જગતની બાદશાહી કરવા કરતા ગુરુના ચાકર થઈને રહેવું ઉત્તમ માર્ગ, કલ્યાણનો રસ્તો મહાપુરુષ. સદગુરુ સંતની ચાકર બની અને જો ઠાકરની પદવી મળતી હોય તો હવે પેલા રાજાની પદવી લઈને પાછો ઉતાર કેમ કાઢવો પાછો? કારણ કે તપેશ્વરી, રાજેશ્વરી, રાજેશ્વરી પાછો નરકેશ્વરી. જો નર્કગામી ના બનવું હોય, ટૂંકમાં આ ભવાટીમાં ભટકવું ના હોય, તો બસ ચાકરમાંથી ઠાકર થવાય. ટૂંકમાં ગુરુ બનના ચાકર બની જાઓ તો ઠાકર તમે જ છો, અને ગુરુ જ તમને ઠાકર કહે. બાકી બીજા બધા કોઈ કાકો કે, કોઈ ભત્રીજો કે, કોઈ મામો કે, કોઈ ભાણો કે, કોઈ બેન કે, કોઈ ભાઈ કે, કોઈ પટેલ કે, કોઈ દરબાર કે, કોઈ ડોક્ટર કે, વકીલ કે, આ જે બીજું બોલ્યા એ કોઈ રહેવાનું નહાતું નહીં, એ તો માન્યું. અને ઘડીએ ઘડીએ પતંગિયાની ઘોડે રંગ બદલાય, બધું બદલાતું જાય. એક થયું આમાં ભ્રાંતિ જીવના પડી જાય. આછું થયું, સાચું તો ગુરુએ ઓળખાય, સાચું. અને એ કોઈ બદલાતું નથી. કાળાંતરે અનંત કાળે આવા અનંત દેહ પડી જાય, અનંત દેહ ધારણ કરો, પણ સાચું નામ જે ગુરુ આપ્યું ઓળખાણ, એ કોઈ બદલાતી નથી, એ કાયમ છે મારા બાપ. એટલે તન મન ધન સોંપે ગુરુને, સેવે સદગુરુ રાય. સોંપવું એટલે અમાનત આપી. જો આપણે આ શરીર ગુરુને આપી તો આવું શરીર મળે, આપણે પાછું યા બનતો. અને એવા ના અપાય. નકે એક ફકીર એવો હતો, બધાની અમાનત પેલા તો બેંકું નથી. જે કોઈને બહાર જવું હોય, જાત્રાએ જવું હોય, બહાર ફરવા જવું હોય, દેશ પરદેશ જાય, એટલે બધા ફકીરને મૂકવા ભરી અમાનત. ફકીર નાનું મોટું ધન આપી દે,
પણ એક વખત કોઈ મોટો વેપારી હતો, એ હોનામોડું મૂકીને ગયો ફકીરના, હજારો હોનામોડું મૂકીને ગયો. જયારે એ લેવા ગયો ફકીરના હતા, પેલા હાથ વાંચા કરે કે ભાઈ હું સામાન્ય માણા ફકીર અને હું આટલી બધી હોનામોડું તારી હજારો કેવી રીતે હંગરી શકું ભલા માણા? એ આવા કાળમાં હું હોનામોડું રાખું? નાનું મોટું હોય 2, 5, 25 રૂપિયાનું તો અંકડું રાખું, આમાં આવા હજારોની હું રાખું? થકી ગયો. એટલે પછી વળી બીજા કોઈક સંત હતા, એનો આશરો લીધો. મારે તો આવું થયું, છેતરામણી થઈ કે એમ કે હા, તો એક કામ કર, તો કાલ 10 વાગે આવજે તો તારી હોનામોડું તને પાછી મળી જાય. સંતના એક એમના સેવક ઝવેરી હતા, એના સાથે બાજુના ગ્રામમાં, અને એને કીધું લાખો હજારોની ઝવેરાત, લાખોની ઝવેરાત લઈ તો આ ફકીરના અમાનત મૂકવા આવી કે. પણ જો આપણે 2 જાણી વાત, અને એ બરોબર તારા મૂકવાનું થાય અને પેલા ભાઈની પાછી આપી દે એટલે આપણે બીજા માણસને ફોન કરવાનો કે આપણે જે પરદેશ જવાનું તો બંધ રહ્યું ટૂંકમાં, પછી પેલાની પાછી મળી જાય. હવે મૂકવાની નથી, ખાલી વાત કરવાની હતી. એટલે 9 વાગે પેલા સંતે કીધું, પેલો ઝવેર તો જીઓ પેલા ફકીરના હતા, શેઠ ફકીર સાહેબ તમારી વાત ના થાય, તમે એટલા બધા સજ્જન માણસ, તમે તમારા સિવાય અમારું આ ધન કિંમતી કોણ હાચવા? તરત બધા માણસો બધા એવા થઈ ગયા, જૂઠું બોલે આપણી અમાનત, તમે જ એક જ હાચવો, તમે સજ્જન માણસ, તમારી લાખોની ઝવેરાત છે ને અમારો જવાનું પરદેશ. 112 મહિને આવી ત્યાં સુધી આ ઘરમાં, કાચા ઘરમાં રાખવું બધું, તમે રાખો. લઈને આવેલા માણસ હારાના બધા ઝવેરાત. એ વખતે પેલા 10 વગાડી દીધા. 10 વાગે પેલો આવ્યો અને ફકીર પાસે માંગણી કરી મારી હોનામોડો. પેલા ફકીરે વિચારી લીધું 1 સેકન્ડમાં, જો આની હારે ના પાડીને રામણ થઈ ગઈ હજુ ખોટું કરવાનું, તો આ ઝવેરો તો લાખોની જગ્યા, તો હજારોની હોનામોડો. હા ભાઈ જો આ તમે મૂકી ગયા હતા ભાઈ, લઈ જાઓ જો આ તમને દૂધે ધોઈને પાછી હો ભાઈ, અમારા લાલચ બાલચ ના હોય, જો લઈ જાઓ તમારું તો તમે લઈ જાઓ. પેલો હોનામોડ લઈને જતો રહ્યો. તરત ઝવેરોનો ફોન આવ્યો ઘરેથી, સંદેહો આવ્યો કે આપણે પેલું પરદેશ જવાનું તો બંધ રહ્યું, હવે ઝવેરો મૂકવાની ક્યાં જરૂર છે, પાછી લઈને ગયા. એમ એવા લોભી લાલચુ ગુરુઓના આપણા મનોરૂપિયા મામનત ના આવે. આપણા ભાવ પ્રેમ, આપણી નિષ્ઠા, આપણા વિશ્વાસ, આ લાખો નહીં, કરોડો નહીં, અબજો દેતા, કારણ કે આ બધું મનુષ્ય તેમ જ છે યોગ્ય કરી. બીજામાં કોઈ પશુ પ્રાણીમાં આ બધી અમાનતો નથી, કિંમતી સાધનો આપણામાં નથી. અંતરંગ જે સાધનો આપણા અંદર છે, જે પ્રેમ, કરુણા, વિશ્વાસ, જ્ઞાન, વિવેક, વિચાર, ધ્યાન, આ બધી આપણા અંદર કિંમતી ઝવેરાતો, એ કોઈ લોભી લાલચુ ગુરુના શરણે નહીં મૂકવી, એવા ફકીર નહીં મૂકવી. નકર સોડાવા પાછી જાય, આપણું હોય એ ગાંઠનું જાય, મારા ભગવાન. એટલે મારા બાપ આ મનને એવું મૂકે, એવી જગ્યાએ મૂકો કે મન મટીને બ્રહ્મ બની જાય, આત્મા બની જાય. અને આત્મા બની જાય પછી તો સર્વ સત્તાધીશ વસ્તુ, પછી તો એના પર તો કોઈનો હક લાગુ પડતો જ નથી, એના પર કોઈ દાવો માંડી ના, એ તો સ્વયંભૂ સત્તા. એટલે મારા બાપ આત્મ બ્રહ્મની પ્રાપ્તિ કરવી હોય તો તન કહેતા શરીર, મન કહેતા હિસ્સા, અને ધન કહેતા જે મારું માન્યું એ બધું ગુરુનું કરી દેવું, ટૂંકમાં ગુરુનું કરી દેવું. હવે આપણે જ રહ્યા નહીં તો આપણું ક્યાંથી રહે? ટૂંકમાં હવે આપણે જ ગુરુના બની ગયા તો આપણું કઈ રહે? એટલે હવે આપણી માન્યતા કાઢી નાખવાની. તો ગુરુએ આપણને શું આપ્યું? જે એનું નિરંતર વસ્તુઓથી આપીને આ તો આ બધી ઈચ્છા આપણી, આપણું મન રહ્યું આપણા કીધામાં નથી. અને લગભગ જાજે ભાગે, મોટા ભાગે મનથી જ દુઃખી કર. કોઈ તન દુઃખી, કોઈ મન દુઃખી છે. મોટા ભાગના દુખાવા તનના મનના છે મારા બાપ. ધનના તો સામાન્ય છે, ધન તો બધાને જોતું કુદરતે પ્રાપ્ત વખત આપ્યું જ છે, જોતું એટલું. પણ મનથી જ
દુઃખી હે ને માણસ, મનથી જ મેળ આવતો નથી એટલે દુઃખી. તો આ બધું આપણે ગુરુને આપી દઈએ તો ગુરુ આપણને આત્મારૂપી ધન, ગુરુનું આત્મારૂપી ધન એટલે શ્વાસા. શ્વાસા સર્વનો આત્મા બાહિર ભીતરે ભોગવા વિશ્વમાં રમી રહ્યો ઓન નહીં કોઈ. હવે શ્વાસાનું નામ ગુરુએ આપ્યું, શ્વાસાનું નામ ગુરુએ આપ્યું. આ જે નામ હતું એ દેહનું હતું. ટૂંકમાં આત્માનું નામ એ ગુરુએ આપ્યું. એ નામ કોઈથી બદલાતું નથી, એ કોઈના ખાતે ચડતું નથી અને કાયમ રહે. મારા બાપ, જ્યાં આપણે જઈએ તો આપણો ઠેલો મોર થતો રહે. ફસતો કમાણી મોર, અને કમાણી કરવાનું સાધન ગુરુ મળ્યા પછી જ છે, બીજું બધું તો ખોવાનું જ છે. હવે કરોડો દેતા શ્વાસા નથી મળતા. એ શ્વાસા જેટલા તમે આ ગુરુના નામમાં મૂકો એટલા આબાદ છે, બાકી કામમાં તો ફુવારી જ છે. અને કામ કેટલા આપણે એક રોટલા હાથર આપણે લાખોના કરોડોના શ્વાસા હતો ને. આપણે થોડાક નાના નાના મતલબમાં નાના નાના ઇન્દ્રિયોના ભોગમાં કેટલા શ્વાસા આપણા ખુવાર થાય. લાખો રૂપિયા આલીને આપણે ખાખનું લાવી બધું. એટલે છેતરામણનો ધંધો હે ને. ગુરુ મળો તો કમાઈ થાય, ભજનની કમાઈ થાય, નામની કમાઈ થાય. અને એક એક નામ, જે શ્વાસ જે નામમાં જોડાયો એ શ્વાસ અબજો થતા નામ એ આબાદ થઈ ગયો, નકાળના મુખમાં જાય. એટલે કીધું શ્વાસે શ્વાસે નામ ભજ વૃથા શ્વાસ મત હોય. ન જાણો આ શ્વાસ કે આવન હોય ના હોય. આ દેહમાંથી શ્વાસ છૂટી ગયો પછી કયા દેહમાં જો નક્કી કરવું. કોઠી બનાવી અહીંયા જાય પછી. હવે આવી કોઠી નહીં મળે ભજન ની. અને ગુરુ આમ જ મળો, મનુષ્યમાં જ મળે. અને મનુષ્ય શબ્દ શું? મનુષ્યમાં બે વાના નક્કી રાખવાના. દેહ માના કુખમાંથી આવ્યો અને એ વરમાં હતો. એ હુયાણી આપણને સાફ ચોખ્ખો કરી એ વર તો મટાડી, પણ આ માયાની વર અને ગુરુના મુખમાંથી જન્મો તો માયાની વર તો જાય. નક બધા માયાની વર ન મરે, એમાંથી નિહાર્યા જ નથી કોઈ. બધા હલવાના મોટા રાવણાથી કંસ ના કૌરવો ને બધા આમાં હલવાના, બધા હલવાના મોટા મોટા. એટલે આ વારમાંથી નીકળવું હોય તો ગુરુના ચરણની જરૂર છે મારા બાપ. તો ગુરુના ચરણ. ઘણા કે ગુરુ કરવાની શું? તો ગુરુ ના કરો મરો ઊંડી ખાડે પછી. મરવાના થી ના મરવું હોય, કાયમ રહેવું હોય તો ગુરુનું. કારણ કે ગુરુનું ચરણ કાયમ છે. આજ સુધી બધા બાદશાહ બદલાણા, રાજા બદલાણા, ગુરુ કાયમ નો અનાદિનો એક જ છે. એક જ ગુરુ ને એક નામ, એક જ છે મારા. અને આપણે એક છીએ. આ તો બીજા બધા વેરના આપણે માનીએ, આપણે બધા નોખા નોખા. એટલે મારા બાપ મૂળમાં તો આપણે બધા એક જ છીએ. ટૂંકમાં જો આપણા બધા એમાં માલિક એક છે, માલિક એક છે. તો આ પંચભૂત નો જ છે ને, મારે બધો પંચભૂત નો જ છે. તારી પાંચ ભૂત માં જે છઠ્ઠો છે ચૈતન, એ બધાનો માલિક કે પંચભૂત નો. પંચભૂતિ ના વગર થાય એક રૂવાડું ના. બધું હરખું પણ કર્મથી નોખા પડે અને ધર્મથી એક થઈ. ગુરુમાં એ નામ ધર્મ છે અને જગતમાં વિધ વિધના કર્મ છે. માયામાં માયામાં કર્મના ભેદ છે અને ગુરુના ઘરે ધર્મ જ એક છે. તો એક હોય એક કરી આલે, બે થયા બીજે આપણને બે થાય. સમજાય ને મારી વાત? એટલે એક કરવાની જો યુક્તિ હોય તો ગુરુના, અને કાયમ એક રહ્યો હોય તો ગુરુ દેવ નકલ બધી નકલોમાં જતા રહે છે. અસલ એક હોય, નકલો ઘણી હોય. અને બાના ખત તો અસલ નો થાય કે નકલ નો થાય? નકલ તો 5 રૂપિયા ની હાલો મામલતદારમાં, પણ જયારે એના દસ્તાવેજ કરવો હોય તો અસલ આખું બતાવવું પડે. એ નકલ નહીં આવે. એમ રાજા નકલ, પ્રજા નકલ, પ્રધાન નકલ, પટાવાળો નકલ, બ્રાહ્મણ નકલ, ભંગી નકલ, આ બધું નકલ છે. અકલ તો ગુરુએ આપી એ અસલ છે. આ નામ અસલ છે. એટલે નામ ન પકડવું જોઈએ ટૂંકમાં. એટલે કીધું જો સાનો સદગુરુની યહી છે ત્યારે દીખ લે દિલ દર્પણમાં. અને હું હમણાં દિવસના સત્સંગમાં વાત કરતો હતો કે પેલું કાચના અરીસામાં દેહ દેખાય આપણો.
જગતના પદાર્થો કદાચ જોવાય તો આમ અગ્નિચામાં આવે કદાચ. અરીસો ખોટો ને મેં દેખેલા પદાર્થો ખોટા. પછી એમાં શું સાર મારા? એ માટી જ છે. જેમ પેલું માટી આ માટી જ છે ટૂંકમાં. પછી મનને જોવું હોય તો આ સત્સંગ છો, સત્સંગ કરીશો. પણ જો આત્માને જોવું હોય તો ગુરુગમ એ તમારું દિલ દર્પણ એટલે ગુરુગમ. એમાં તું જોઈ લે તારું મુખ થઈ ગયું. મુખે 4 પ્રકારના. એક તો મનમુખ છે, આખું જગત મનમુખી જ છે લગભગ તો. પછી એક જીવમુખ છે, દેહ હું માને બધા જીવ છે, અને મનથી જે કઈ માન્યું બધું એ બધા મનમુખ છે. વળી શિવમુખ બતાવ્યું એટલે પોતે જપ કરો, તપ કરો, નાના મોટા જે સત્વ ગુણી જે કર્મો કરી રહ્યા એને એ પુણ્ય માને, એને ભગત માને, હું કંઈક કરું, આ બધા શિવમુખ કહેવાય. પણ ગુરુમુખ તો એ આત્મા છે, ગુરુમુખી છે. અને આત્મા જ ગુરુમુખી બનાય. બાકી તો બીજા બધા શરીરથી થાય, બીજા બધા મુખ શરીરથી મળે, એ માયાના મુખ છે. આત્માનો મુખ એ ગુરુમુખ છે. બસ તો સ્વરૂપ છે આપણું. એ સ્વરૂપ જોવું હોય તો મન કર મુખડું, દિલ કર દર્પણ, એમાં જોઈ લે સ્વરૂપ તારું. મન કા માન્યા મેરામ નજરે ચડે તો ઉન મૂર્તિ કા કરી લે દીદારો. એ મનવા માન કહ્યું તો મારો. બાકી તો મન કા નહીં માન્યા તેરા, મન કા માન્યા નહીં તેરા, દિલ કા માન્યા નહીં તેરા, વૃથા કહી રહ્યો છો મારું મારું. એ મનવા હજુ માન કહ્યું તો મારું. અને ખરેખર મનથી તમે જે કંઈ આપણે બધાને માન્યું હોય એ સાચું છે, એ આપણું છે, એ નથી. નામ નક્કી કરો તો એ નામ તમારું છે. અને નામથી જ તમે મુક્ત હો. બાકી બધા જગતના કોઈ પણ કર્મ એવા નથી કે તમને મુક્ત કરે. તો બાધ છે, કર્મ બાધ. નામ છોડાવો, નામ મુક્ત પદ છે. અને આમે જુઓ ને, નામ બધાથી ન્યારું જ છે આપણામાં. એ ગંગા સતીએ કીધું જો એક જગ્યાએ કે 14 લોકથી વચન ન્યારું છે પાનભાઈ, એની કરો તમે ઓળખાણ. જથારથ વચનની શાન જેને જાણી, એની મટી જાય મન તાણાવા. શાનમાં શાન કહું એ ગુરુજીની, જેથી ઉપજે આનંદના ઓઘ. એટલે મારા બાપ, જો આપણે આનંદના સ્વરૂપના આત્માના પદને પામવું હોય તો શાન ગુરુની સમજવી પડશે મારા બાપ. તો તન મન ધન સોંપે ગુરુને, સેવે સદગુરુ રાય. અને ગુરુ જે પ્રગટ મળ્યા એ સેવવા માટે અને ભજવા માટે તો નામ છે. એ ભજવાનું છે, નામને ભજવી લેવાનું. બાકી તો સેવના તો સદગુરુની કરો અને ગુરુની સેવાના ફળ જ મોટા. એ તમને આત્મપદના અધિકારી બને. ગુરુ સેવા વગર અને ગુરુની સેવામાં સર્વની સેવા, સર્વ સાધનનું સાધન એટલે બધાય સાધનનું સાધન ગુરુનું ચરણ છે, એની સેવના મારા બાપ. એટલે મનથી આપણે જે ધર્મ માન્યું, કર્મ માન્યું, ટૂંકમાં મનથી જે કંઈ માન્યું એ બધા કલ્પનાના કાઢ છે, ટૂંકમાં વાસ્તવિકતા નથી. અને ગુરુએ જે નામ બતાવ્યું એ નામ સતનામ છે. અને ગુરુ સતગુરુ. સત કાયમ હોય, ત્રિકાળાબાધી હોય. સતનું એ કાળ મનાવો, ટૂંકમાં એ ઉત્પત્તિ સ્થિતિ લયમાં ના આવે. એટલે મારા બા. અને નામનો કાળ ના ખાય, એ સવારામ બાપાએ કીધું તો નામનો કાળ ના ખાય. આ પહેલા જ નથી કાળે ના ખાધું ને કઈ એ વખતના કેટલાય એકલો પહેલા જ છે. તે પહેલા જ નથી આબાદ રાખ્યો ને બધાને ખાઈ ગયો કાળ. કોઈના ઇતિહાસમાં નામ દડતા નથી. પણ પહેલા જ સતનામ મળ્યું હતું, એ નામના આધારે એનું નામે અમર થઈ ગયું. પહેલા આપણને યાદ છે. એ નામના આધારે દેહના નામે અજર અમર થઈ ગયા. તો હરિચંદ્ર બીજા યુગમાં, ત્રીજા યુગમાં 5 પાંડવો, ધર્મ રાજા, બલિ રાજા, આ બધા નામમાં રહીને જો આબાદ થઈ ગયા. ગુરુના નામમાં આપણા આ દેહના નામ આબાદ છે મારા બાપ. કક્કા બારેખડીના નામ કેટલા, અને ખરેખર તો એ તો રાશિના નામ છે બધા. કક્કાબરખડીમાં નામ આવે કે આપણે નામ પાડે આપણે એ તમે આ મહારાજને પૂછો. 12 રાશિમાં બધા નામ આવી ગયા. 12 બધું રાશિ છે, અંદર જ હારો.
હવે રાશિ નામ હોય એમાં સારું ચેન્જ થવાનું, આપણું કલ્યાણ ચેન્જ થાય. અને ગુરુનું નામ એકે રાશિમાં ના આવે. કારણ કે નામ રહ્યું ને એ બોલ્યામાં નથી આવતું, કોઈના ઠરાવ નથી આવતું. જે જે પદાર્થ જો જેટલા એને કલ્પ્યું નામ, આ ઠરાવ મનુષ્યનો નામ ઠરાવથી બાદ જેને સંતો ઉપાસો, જે નામની સંતો ઉપાસના કરી રહ્યા એ કોઈ મનબુદ્ધિના ઠરાવમાં આવતું નથી. મારા બાપ નથી આવતું. એટલે મારા બાપ શરીર સંસારમાં, મન ગુરુમાં. આ શરીરથી બધા, કારણ કે શરીર આપણે પ્રાપ્તમાંથી લીધું, કર્મમાંથી શરીર બન્યું. કર્મ ભોગ્ય બની કાયા, કર્મથી જ ખપાય. પણ આમાં સહેજ સમજણ હોય ગુરુદેવની તો ભરત સહેજે પાર પડાય. જો પાર પડી ગયો સહેજમાં તો ગુરુગમથી જ પાર પડાય. બાકી જગતની કોઈ સમજણ આમાં કાર્ય કામ આવે, કોઈ આવડત કામ આવી નથી. મારા બાપ કોઈ નથી. બહુ બુદ્ધિ હોય તો વૈજ્ઞાનિક બનાય, કદાચ ડોક્ટર બનાય, પણ વૈજ્ઞાનિક ના ડોક્ટર ને બધા ગયા, કોઈ રહેવાના નથી. બુદ્ધિની જરૂર નથી, જ્ઞાનની જરૂર. બુદ્ધિ તો જળ છો, દેહમાં હોય બુદ્ધિ. આત્મબુદ્ધિ થાય તો એને જ્ઞાન કીધું. અને આત્માનું સ્વરૂપ જ જ્ઞાન છે. વિજ્ઞાન જ્ઞાનમાંથી આવ્યું હોય, વિજ્ઞાનથી જ્ઞાન ના થાય. વિજ્ઞાન તો ખતરા બધા પ્રયોગ છે, પરયોગ. એને યોગ નથી વિજ્ઞાન ના. અને આત્મા તો યોગ છે, જ્ઞાન યોગ છે, સહજ રાજયોગ. એટલે મારા બાપ ગુરુના ચરણમાં રહી ટૂંકમાં નામનો આશરો લેવો, નામ નક્કી કરવું. અને એક વાણીમાં એ કીધું કે નામ નક્કી કરો નિજમાં. નિજમાં એટલે તમારામાં, કાનમાં નહીં. કાન તમારું નથી, કાન તો શરીરમાં હોય ને. આંખમાં નહીં, આંખ આપણામાં નહીં, આંખ શરીરમાં. ટૂંકમાં આ જેટલું ફંક્શન દેખાય અને જેટલું પંચીકરણમાં આવે એ બધું તમારામાં નથી, તમારાથી બહાર છો. ટૂંકમાં તમે જેટલું જાણો છો, જેટલું જોવો છો એ તમે નથી. જાણનારો જે જણાય છે એનાથી જુદો હોય, જોનારો જે દેખાય છે એનાથી જુદો હોય. એમ તમે બધાથી ન્યારા છો ટૂંકમાં. એટલે મારા બાપ, એટલે આપણું કોઈ નામ નથી, આપણે અનામ છે ટૂંકમાં. તો નામના નામી આપણે અનામ છે ટૂંકમાં, આપણું કોઈ નામ નથી. અને નામ શબ્દ આમ વ્યાકરણની દ્રષ્ટિએ સમજી ને તો ન આમ સો નામ તમે માનો એવું નથી. આમ કયો તેમ કયો એવું નામ નથી. નામ તો આપણું આત્માનું સ્વરૂપ છે, મારા પોતે જ છે. નીચ એટલે પોતે. એટલે મારા બાપ નામ નક્કી કરો નિજમાન, નૃત્ય સુરતે નિર્ધારો. નૃત નામ નિશાન, સુરત નામ ધ્યાન. આવો નિર્ધાર કરો, દ્રઢ નિશ્ચય કરો. બુદ્ધિની જરૂર એટલે નિશ્ચયાત્મક બની જાય, પછી બુદ્ધિની જરૂર ને ફેંકી દેવો. આપણે ઘણી વખત કહીએ કે સાધન ક્યાં સુધી, આપણે ઘોડો પલાણ કર્યો હોય, આપણે એના પર પલાણ માંડવા હોય તો ચઈક જવું તો ઘોડો આપણે પલાણ માંડીને આપણે હંકારી. પણ આપણે મુકામે પછી ઘોડો બહાર રહીને પલાણે ઉતરી જાય. પછી શું જરૂર છે ભાઈ? પછી કોઈ પલાણ કામ આવતા નથી. એમ સાધન મનુષ્ય દેહ આપણને સાધન રૂપ મળ્યું એ મુકામ સુધી પહોંચવા માટે. અને આ શરીરનું મુકામ ગુરુ ચરણ જ છે. અહીંયા આવો પછી આની જરૂર નહીં. પછી તો શરીરે છૂટી જાય ને મને છૂટી જાય, સીધા કારણમાં મૂકી દે ગુરુ મહારાજ. અને કારણમાં રહીને મહાકારણ કી શાન આપે. કારણ કે આ દેશ થોડ છે, નાશવંત છે, એ તો સાધન રૂપ છે. એના અંદર જે સૂક્ષ્મ શરીર છે, જે મન બુદ્ધિ ચિત્ત અહંકાર, 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય, 4 અંતકરણ, 3 ગુણ, આવું 17 તત્વોનું જે આપણું સૂક્ષ્મ શરીર છે એ તો જગત ઉપર બધું, જગતનું બધી એના અંદર ઓફિસો બધી ટોટલ 14 લોક સુધી એનું કામ છે. પણ આ 15મા લોકમાં તમે જે કારણ શરીર આપણો શ્વાસ આલી રહ્યો એમાં ગુરુએ ઊભા રાખી અને બતાવ્યો. જેમ પેલા લેબડાના બીજ બતાવી ને એમ શ્વાસમાં રાખી નીંદ બતાવી દીધો. બીજમાંથી નીંદમાં લઈ ગયા આપણને. જો બીજ ઉપર બીજું છે, કહેવા જેવું નથી કાંઈ. વિધેયની વાતો વિરલા જાણે, 33 પહોંચ્યા થાય. કારણમાં રહીને વિધેયમાં લઈ ગયા. દેહમાંથી વિધેયમાં જવા માટે શ્વાસ માધ્યમ છે, એ સીડી.
પછી તો એ નથી રહેતા, નહીં શ્વાસા નહીં શરીર, બધું છોડાઈ જાય ટૂંકમાં, નક્કી થાય તો પછી તમે જ રહ્યો ટૂંકમાં. પછી વાણી ના પહોંચે વેકરી, વેદ ના પહોંચે ત્યાર ગુરુ ગમે તો પદ પામી, આમાં અનુભવ ઉઠે અગાધ. અનુભવે પદ પામીએ, પદ છે તુર્યાતીત, પોતે ગ્રહણ પોતે લઈ આ દ્રઢ અનુભવની. એટલે મારા બાપ, છેલ્લે તો તમે જ છો, તમારા વિના કઈ નથી. ગુરુ તમારામાં, તમે ગુરુમાં, બે એકમેક થઈ ગયા. આ પતિ પત્ની જેનો આ પાણી ગ્રહણ થઈ જાય પછી ઘરવાળી ઘરવાળો એક થઈ ગયા ટૂંકમાં, તો જ ઘર હાલો. નોખા પડત ના હાલે, પછી છૂટા છેડા થાય. ઘરવાળી રખડી પડે, ઘરવાળો રખડી પડે. એમ ગુરુ શિષ્યનું એક ઘર નામ છે. નામમાં ગુરુ અને શિષ્ય બે મળે. રાધા અને કૃષ્ણ નામમાં મળે, સીતા અને રામ નામમાં મળે, આપણે જગત અને જગદીશ નામમાં મળે. તમે જગદીશ કહો ને અને જગત કયો, એ જેટલું દ્વૈત છે, જેટલું પ્રપંચ છે, બધું નામમાં એકરૂપ થઈ જાય, એકરૂપ થઈ જાય. એવું આપણને નિરાલંબ નામ મળ્યું. ટૂંકાણમાં નામ નિર્ગુણ નાથ નિરાલંબ, નિરંતર નાદ થાય. આ નામનો નિરંતર નાદ પછી અખંડ ધૂન વાગે ગગનમાં, સુરતાથી સંભળાય. એની પહેલા આપણે એક શબ્દ રહી ગયો કે શરીર સંસારમાં મન ગુરુમાં હરદમ ધ્યાન લગાય, સુરતા શબ્દે સાંધતા અખંડ ગુરુ ઓળખાય. અખંડ ગુરુનો ઓળખો જે કાયમ ટૂંકમાં. નામ કાયમ મળવાનું. દેહ ગુરુના નામ નોખા નોખા, પણ જે અખંડ ગુરુનું નામ તો અનાદિનું એક જ છે. એ ગુરુ પહેલા જ ન મળ્યા, તે જ મને તમને મળ્યા. એ ગુરુ કોઈ દી નથી બદલાય. રામના ગુરુ તમે આ નામમાં જો આવી જાઓ તો રામનો તમે બે ગુરુ ભાઈ કહેવાય. કૃષ્ણ તમે બે ગુરુ ભાઈ કહેવાય. પહેલા તમે બે ગુરુ ભાઈ કહેવાય. ભલે પહેલા 33 કરોડના ગુરુ, 5 કરોડના, 7 કરોડના હરિચંદ્ર, પછી 9 કરોડના કદાચ ધર્મરાજા, 12 કરોડના બલિરાજા, પણ એ 33 કરોડ તમારા ગુરુ નહીં, ગુરુ ભાઈ થાય તમારા. કારણ કે નામ અખંડ ગુરુ હોય, બધાયનો ગુરુ નામ છે. એટલે જો પ્રથમ આદિ ગુરુ અવિગત એકલા નહીં, સૃષ્ટિ મન મંડાણી, પ્રાણ પ્રકૃતિ પિંડ નહીં, વાણી નહીં પવના કે નહીં પાણી. આ તો સહજ સુનમાંથી અંશો પ્રત્યા, પ્રાણ થકી મનને વાણી, જાકા ઉપના તા સમાણા, શાન ગુરુની જાણી. એટલે મારા બાપ, સુરતા જો શબ્દમાં સાંધો, સુરતાનો શબ્દ એકરૂપ થઈ જાય તો અખંડ ગુરુનું ઘર પકડાઈ જાય. અખંડ ગુરુ ઘર પકડાઈ જાય. અને એ ગુરુના ઘરમાં આવો અખંડ ખજાનો. ત્યાં કઈ પુસ્તકની જરૂર નથી, મસ્તકની જરૂર નહીં. મસ્તક ગુરુને આપી દો, પુસ્તકનું કઈ કામ નથી મારા બાપ. પુસ્તકમાંથી મસ્તકમાં આવે, મસ્તકમાંથી પુસ્તકમાં આપવા, એના ફેરી ચાલુ. અખંડ રાખવું હોય તો નામ ન રાખો, ઉજાગર કરો તો નામ અખંડ રહે મારા ભાવ. એટલે મહાપુરુષોએ કીધું. અહીં ટૂંકાણમાં લઈ લઈએ આપણે તો કે બાહિર ભીતર એક નિરંતર. જો નિરાજ સાહેબ કીધું, નાદે બાદે નાદ ગગનમાં. ગગન એટલે આ તમારી નાભી, આપણો શ્વાસ છે એને ગગન કહેવાય. એ છેલ્લી સહજ શૂન્ય કહેવાય. એના અંદર આ નાદ કાયમ નામનો એ રણુકાળો થઈ જ રહ્યો. અખંડ અવિચળામાં ધૂન વાગી જ રહી. પણ સુરતાથી સંભળાય એવી, આ કાનથી સંભળાય એવી નથી. એટલે મારા બાપ, આ તો બધા આ શરીરના જે સાધનો છે ને, વ્યવહારિક જગત માટે હતું. ઈનન ભક્તિનન ભગવાનનું નામ હારે કઈ લેવા દેવા જ નથી. નામ માટે તો ગુરુ મળ્યા પછી અંતરંગ સાધન, ગુરુના ઘરના સાધનો મળે તો મેળ ખાય એવું છે. તો ગુરુ ઘરના 3 મુખ્ય સાધન, સેવા, સત્સંગ ને સમરણ. જેટલું તનથી, મનથી ને વાણીથી થાય એટલી ગુરુની સેવા કરે. એની સેવા. સત્સંગ કરો એટલે સંતનો અનુભવી પુરુષોનો સંગ કરો. તમે જેનો માદાના દૂધ માદા જેવા થાઓ. હમણાં કોરોના આવ્યો કે કોરોના તેમ નથી શકતા કે આપણને થાય. સંતના અડું સંત જેવા ના થાવ.
એને મન અડાડવાનું, શરીર ને અડાડો. આપણું મન સંતને અડાડી દો તો આપણું મન સંત બની જાય. કારણ કે સંતન કે મન રામ, એના મનમાં રામ છે અને જગતના મનમાં સંસાર છે. એટલે તો ઓળી બધી જ્યાં જોઈતા સંતન કે મન એનો સંગ કરો તો તમે એના જેવા બનાવી દે. સંત એવા એના જેવા બનાવી દેજો. મહિનો સંત કહેવાય. નોખા પાડે નહીં, નોખા પાડે બધા જીવ. એ બધી માર્કેટો બજારો, બધી ભાવ બજારો છે એ બધી. પણ આ એક જ એવો 53 ઠેકાણું જ્યાં સંત મેળાવા હો રહ્યા, જેના સાંકળા છે વેર, ભાવ ન ટકે પપિયલ તણો, ત્યાં સંતો એ બેસાયા છે. શ્વાસ ઉશ્વાસ શહેરમાં એસે સંતની શેરી, એ મન આવી ઉલટ વાત લેને. આ ઉલટું બધા ઉલટા કરશે સંતનું. આ જગતનો જીવ રે શકતો નથી. બાદશે કીડીનો પગ ના રે ને અહીંયા સંતો રે. અને આવા મેળાવા થાય તો સંતોના રોજી રોજ આનંદ મેળા થાય, ઉત્સવ થાય. એટલું દાસ ભરત દયા ઘટ ભીતર, દયા સદગુરુની ઘટ ભીતરમાં જણાય. ગુરુ ભોજલ ભાળ્યા ભીતર, આત્મ સ્વરૂપે દર્શાય. આપણના ગુરુ આત્મ સ્વરૂપે દેખાવા જોઈએ. આત્માથી નોખા ગુરુ નહીં માનવાના આપણે. કારણ કે આત્મા કાયમ હોય. દુઃખમય તમે રહ્યો, સુખમય તમે રહ્યો, પટેલમાં તમે રહ્યો, બ્રાહ્મણમાં તમે રહ્યો, હારાના તમે, પછી કામમાં તમે, ધંધામાં. તમારા વગર ક્યાં કચ્યું? સાચું કરજો. રામાયણની રામમય તમે, રામમય તમે, તમારા વગર રામાયણ ક્યાં? આપણા વગર કચ્યું નથી. ટૂંકમાં ભગવાને નથી. આપણને કાઢી લે શું રે? અંધુકાર ધંધુકાર રે, આપણે બધે છીએ. એવું જયારે નક્કી થઈ જાય આત્મ સ્વરૂપે, એટલે ગુરુ ન માનો. ગુરુ એટલે મોટું. હું કાયમ કહું, ગુરુ વ્યક્તિ નહીં માનવાના. પછી આ નામ છે બધાથી મોટું છે અને ગુરુનું અખંડ સ્વરૂપ છે મારા. પછી આપણે જગતમાં કે મારા ગુરુ મોટા, પેલો કે તારા ગુરુ નાના, અમારો ફલાણો સંપ્રદાય, તારો આ એટલે અનાદિ ધર્મ એક છે, અનાદિ ગુરુ એક છે, અનાદિ નામ એક છે, અને અનાદિનો તુંય એકનો એક જ છો. એટલે મારા બાપ લખો બે માં છે. બે બકરી પડો બોધ કાઢી આવો અખંડ એક સિંહનો. કારણ કે સિંહ એકલો જ હોય, વનમાં હોય તો બીજા બધા હોય પણ બધા ગૌણ હોય, એની કોઈ કિંમત ના હોય. કેસરી કેરા નાદે નાચે કોટી કુંજર જોતો તો ને, હિંમત હોય તો પોતે પામે સગડી વાતે સુખ તમે. સિંહપણાનો બોધ આપ્યો, આત્મ સ્વરૂપનો બોધ આપ્યો. પણ બકરીપણામાં શું કરવા જવું? આ ટોળામાં બધે માંડ આપણને સિંહ સ્વરૂપ બનાવ્યા હોય અને પાછા બે ની ભાષા કરી. પછી ગુરુ મેં મને મારા ગુરુ બ્રાહ્મણ છે, કોઈ કે પટેલ છે, મારા ગુરુ ગયડા. અરે ગયડા ગુરુ હોય, બ્રાહ્મણ ગુરુ હોય. એટલે ગુરુ આત્મા, ગુરુ પરમાત્મા, ગુરુ પ્રગટ રૂપ કીર્તા. દાસ ભરતના સ્વામી ભોજલ પ્રભુ, નિરાધારના આધાર. નિરાધાર આધાર જેનો કોઈનો આધાર નથી, ત્યાં ગુરુનો આધાર. એટલે ભગવાનને આધાર ગુરુનો લેવો પડે. જે જગતના જે 14 લોકના નાથ કહેવાના જગતમાં, એને આધાર તો ગુરુનો લેવો પડે. એ બંધાત એને છૂટવો જ ગુરુનો આધાર લેવો પડે. માનું ગુરુનું લેવું પડે, નામ ગુરુનું લેવું પડે. એના નામે કશું ના થાય. ભગવાનના નામે, હા, ભગવાનના નામે માનતા થાય. માતાજી નામે, પિતાજી નામે મુક્તિ ના મળે. મુક્તિ તો ગુરુના નામે મળે. ગુરુ નાવે હું તરી મારી હોળીને અલેસા કશું ના મળ્યા. સાવત સદગુરુ આકનહાર છે ત્યાં ઉતર્યા ભવસાગર પાર. એટલે મારા બાપ ગુરુની તો જરૂર છે. આપણે ગમે એટલા જ્ઞાનીના દીકરા થઈ જઈએ ને તો ગુરુ જ છે મારા બાપ. એના થકી જ છીએ આપણે, ગુરુ થકી જ છીએ. જેમ લોકશાહીમાં લોકોથી જ બધું હાલે ને, એમ આપણે આ બધા પરંપરામાં ગુરુથી જ આપણે હાલે. આપણે આપણા મતે, આપણા મતે, મનના મતે ના હારી. એટલે ગુરુ મતે હાલવાનું, ગુરુના શીખ, ગુરુમાં રહેવું છે અને ગુરુ થકી શીખ આપણે બધા. તો આપણને ખરેખર સચ્ચિદાનંદ સ્વરૂપ, આપણને આનંદ, અનુભવ, ઉભરાશ એ બધું આવશે. લાખો કરોડોની મિલકત હોવા છતાંય હમણાં મેં સાંભળ્યું કે આપણી આગ લાગી ને અમેરિકામાં, કેલિફોર્નિયામાં, તો લગભગ કરોડપતિ હતા, કોઈ મજૂર નતા. બધા આર્ટિસ્ટ હતા, અબજો રૂપિયા હતા, પણ આગ લાગી કામ પાછું વળી લમણો કરીને જોવા નતા આવ્યા.
આ ભૌતિક સુખ. ન વાળા ગમે ત્યારે કાઢા હમણાં બહાર, અને આમાંથી કાઢે આમાં તો જેમ ઉતરો મજાની મજા આવે. અને પેલામાં જીમ ઉતરો એમ ઉપાધિની ઉપાધિ જ વધતી થાય. જેટલા મોટા થો ઉપાધિ દોઢી થાય તમારી. તમે 7 ફૂટ ના હોય તો ઉપાધિ 10 ફૂટની હોય. લાખો કમાતા હોય તો પછી કરોડોની ભૂખ લાગશે. કરોડોને કમાતા હોય તો અબજોની ભૂખ પૂરી જ નહીં થાય. મરો તાણ બધી લાંબા થઈ જતા. આશા તૃષ્ણાની લાર મટેવી નથી. ગુરુના ચરણે ગુરુ મોટા છે સૌથી, એમાં મળી દો સૌથી મોટા તમે, પછી કઈ ના મેળવવાનું રે નહીં ટૂંકમાં. એટલે ધરણ તારણ નામ છે ગુરુનું, સદગુરુ છે એનું ચરણ છે. એટલે બહુ આના વિશે આપણે બધા ગુરુના બાળકો છીએ. ટૂંકામાં ટૂંકી સમજણ, ગુરુનો આશરો, ગુરુના નામનો વિશ્વાસ. એક આપણામાં શ્વાસ હાલે, ગુરુએ નામ ઓળખાયું શ્વાસમાં, અને એમાં આપણો વિશ્વાસ. બસ આટલું થઈને આ ત્રિકુટી કરવી. બાકી ઇંગ્લેન્ડ સુખમળા બધું વાતો કરનારા તો કેટલાય. આ તમારો શ્વાસ હાલે ને એ કુદરતી, એ કોઈ હલાવતું નથી. એ રૂપિયાથી નહીં હાલે, બુદ્ધિથી નહીં હાલે, નાતથી નહીં હાલે, સંપ્રદાયથી નહીં હાલે. હાલે તો ધીરુભાઈ અંબાણી હમણાં જતા રહ્યા તો કોઈક સંપ્રદાય વાળા કરોડો રૂપિયા ના દે, નાખી દો શ્વાસો કોઈ ડિસ્ચાર્જ થાય આ દેહમાં. રિચાર્જ કોઈથી નથી થતો. નામ સિવાય રિચાર્જ નહીં થાય. આનું રિચાર્જ કરવાનું સાધન નામ શ્વાસ. બાકી ડિસ્ચાર્જ થાય દેહમાં, વપરાય કરે બેટરી એકદાર હાવ ખાલી, પછી આમાં બીજી હાલતા નથી પાવર. બીજા કોઈ બુદ્ધિના પાવર આમાં કામ નહીં કરે. જગતનો એક પણ પાવર કામ નહીં કરે. એટલે મહાપુરુષો કે શ્વાસમાં સેવાસીને કોઈ દેવો ખાસ. શ્વાસમાં નામ સરસ. નામ અહીંયા છલમત છે, કાનમાં નામ ના રે. સાંભળેલું માણસ ઘણી વખત ભૂલી જાય. સમજાય? આ શ્વાસ છે ને, આ શરીરના નતું તોય શ્વાસો હતો, આ શરીરમાં શ્વાસો, અને શરીર પડી જશે તોય શ્વાસો તર્યાવાનો. શ્વાસો નિરંતર છે આપણા, બાહિર ભીતર એક નિરંતર. બાજે નાદ ભગવાન મેં આ આપણા નિરાત મહારાજે કીધું જો. એટલે મારા બાપ બહુ લાંબુ નહીં, શ્વાસો આપણામાં છે. બધાની ગુરુએ નામ આપ્યું, ઓળખાણ આપી છે. અને આનાથી મોટી કોઈ ઓળખાણ નહીં, મોદીની નહીં, ટ્રમ્પની નહીં. આ નામે તમે 84 નહીં અનંત બ્રહ્માંડમાં જાઓ, આ નામ છે ને એ 92 છે. એ તમને આમ કોઈ આગળ બધું ખાઈ જશે મિલિટરી ફિલિટરી. આમાં કોઈ જરૂર નહીં, નિર્ભય નામ. આની તોલે જગતમાં કઈ ના. બાકી બધા 14 બ્રહ્માંડો કાળના અધિકારમાં આવો, કાળના અધિકારમાં. નામ 15મા લોકમાં રહે. ગુરુએ ખોલી 15મી બારી. કેમ 15મી બારી છે. આ 14 લોક સુધી કાળ હાલે, કાળનું કારખાનું હાલે ટૂંકમાં. બાકી આ 15મા લોકમાં કઈ હાલતું નથી મારા બાપ. અને આ દેશમાં ગુરુનો દેશ કહેવાય. આ ગુરુનો દેશ આ 12 આંગળે હાલે ને, આ જ ગુરુને પ્યારો રહે તો માણા ખાઈ જાય, મનુષ્ય પક્ષી. જો પ્યારવાના ઉપર રામદેવ પીર આવી જાય ને ગુરુની ગોદરે રહે તો પ્યારો ભંડાર જાય. કારણ કે દેહનો અહંકાર દેહમાં હમાય. તો રામાપીર જો ગુરુના શરણાથી બની જાય તો ફેરો મેળ ખાયો હોય તો ભંડાર. નકા આ ફેરો જેટલાય મનુષ્યને ખાઈ ગયો. આ લાખો આ લાખો, આ કાશીનગરના શોખમાં લાખ આવવાનું લાખ થાય. આ કાશીનગર આ કાયામાં લાખો આયા, લાખો ગયા. રોજના તમે તપાસજો, કાળ થઈ ગયો બધા. એટલે મહાપુરુષો કે આ એક શેરી, એક જ એવી શેરી હોય એ કાળ જેવ તો નથી. એ અહીંયા નામ સભાસ, એ ગુરુનો દેશ છે. અને આ ગુરુના દેશમાં સુરતા શબ્દના લગ્ન થાય, બીજે ક્યાંય નહીં થાય. પણ લગ્ન હોય તો લગ્ન થશે. બાકી આમાં ભાગેડુનું કામ નથી, ભાગીને થાય. આમાં એવું થતું નથી. સમજાય? એટલે સુરતા શબ્દ નો મેળ હાંધો, ગુરુ શિષ્યનો મેળ કરો. જ્યાં ટૂંકમાં બે પણ લાગે અહીંયા એક થઈ જવું, પણ આપણાથી મોટું હોય એમાં મળી જવું. અને ખરેખર નાના બનજો ને તો મોટામાં ભળજો. નાનું બધે ભળી જાય ટૂંકમાં. એટલે હનુમાનજી લંકીને નાના થઈને ના જતા રે. એટલે બહુ ડખો ના કરો, નાના બની જાવ. કબીર સાહેબે 18 કોટડીનું જ્ઞાન કર્યું તો કોકે કીધું કે આ મારા હાથમાં ધોકો હો સાહેબ, તમે ત્રિકાળ ધ્યાની હો, ક્યાં મારીશ? કબીર સાહેબ કે હા મારો બડો બૈરામ કહું
તો પગમાં મારા, પગમાં કોઈ માથા મારા, આનું કોઈ ઠેકાણું ખરું? અહીં ટીકા ધ્યાન નહીં જાતે. એટલે કે જ્ઞાનીના ગુરુના જ્ઞાનીના તાજ. એટલે કે ધોકો તારી પાસે છે, તું તારે જ્યાં મારું માં ધોકો તારી પાસે તો મારા બાપ. એટલે ગુરુના બાળકે હંમેશા નાના બનવા અને ગુરુને મોટા કરવા. જેને ગુરુને મોટા કરે ને હરિભજન થી નાના સર્વે મોટા થાય. જાતે તમે દાખલા દાસમાંથી સ્વામીના સ્વરૂપમાં જવાય. મારા બાપ બેટા બનીને બાપ થવાય. સીધા બાપ કોઈ દી આયા નથી, સીધા સ્વામી આયા નથી. આ જગતમાં જે કોઈ દેહમાં આયા એ નાના બન્યા અને સ્વરૂપમાં જે આયા એ સૌથી મોટા. બોલો સદગુરુ દેવની જય.